ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ અંગે ખુલાસો થયો છે। પત્નીની સારવાર માટે કાર્તિક દુબઈથી પરત આવ્યો છે। કાર્તિક તેની પત્ની સાથે દુબઈથી પરત આવ્યો હતો। પત્નીની બીમારીની સારવાર માટે અમદાવાદ આવ્યો। કાર્તિક પટેલને આજે પકડી લેવામાં આવશે। એલઓસીના નિયમ મુજબ કસ્ટડીના 8 કલાક બાદ ધરપકડ થશે। આવતીકાલે કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલમાં કાર્તિક પાસેથી નવો મોબાઈલ મળ્યો છે। કાર્તિકનો જૂનો મોબાઈલ ક્યાં છે તેની પણ તપાસ ચાલી રહી છે। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલનો પણ મોટો રોલ છે। ખ્યાતિકાંડમાં 3 લોકોનો મુખ્ય રોલ હતો, જેમાં કાવતરું રચીને હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું હતું। આરોપીઓએ પગાર વધારી હોસ્પિટલને નુકસાન બતાવ્યું। ફ્રી કેમ્પ યોજવા કોઈ મંજૂરી નહોતા લેતા। કાર્તિકના જમીન કૌભાંડ અંગે ઈડી તપાસ ચાલી રહી છે। બેનામી સંપત્તિ અંગે ઈડી જે છે સંપત્તિ કબજે પણ કરી રહી છે। હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક સામે વધુ ફરિયાદ કરી શકે છે। હોસ્પિટલના પૂર્વ કર્મી, દર્દીના સગા અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, હાલ જે કાર્તિકની અટકાયત તો કરી લેવામાં આવી છે અને ત્યારબાદ થોડી વારમાં એની ધરપકડ પણ થશે, પણ કેટલી મુશ્કેલી વધી શકે છે અને પૂછપરછમાં હવે નવું શું થશે? તપાસમાં કોઈ નવું વળાંક આવશે? જી પંકજ, ખાસ કરીને મહત્વની વાત કરીએ તો કાર્તિક એ જે મહત્વનો અને મુખ્ય સૂત્રધાર છે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો, એટલે તેની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે। જે ગઈકાલે રાત્રે તે દુબઈથી જ્યારે પરત આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વની હકીકતો પણ મળી આવી છે કે કાર્તિક છે તે આમ તો દુબઈથી પરત ફરવાની કોઈ શક્યતા ન હતી, પરંતુ તેના પત્નીની તબિયત ખરાબ હતી અને તેની સારવાર માટે તે પરત આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, પરંતુ આ મોબાઈલ ફોનની અંદર કોઈ પણ પ્રકારનો મહત્વનો ડેટા મળી આવે તેવી શક્યતા નથી, કારણ કે જે મોબાઈલ ફોન છે તે તાજેતરમાં જ હમણાં નવો ખરીદ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત વાત કરીએ તો તેની જે પૂછપરછ દરમિયાન હકીકત સામે આવી છે કે પોતે હોસ્પિટલના ઓડિટની અંદર ખોટ દર્શાવવા માટે જે કર્મચારીઓ હતા તે કર્મચારીઓનો પગાર છે તે દર વર્ષે વધારો કરી દેતો હતો અને તગડો વધારો કરતો હતો આ પગારની અંદર, કે જેથી કરીને પોતે પોતાના હોસ્પિટલના જે ઓડિટ હોય તેની અંદર પોતાની હોસ્પિટલની જે આવક છે તે આવકની અંદર પોતે ખોટ દર્શાવી શકે। ખાસ કરીને કરોડો રૂપિયાનો પગાર છે તે ચિરાગ રાજપૂતને પણ ચૂકવાતો હોવાનું તેણે દર્શાવ્યું હતું। આ ઉપરાંત વાત કરીએ તો તેની જે મિલકતો છે, જમીન છે, અન્ય કોઈ મિલકત છે કે કેમ તેને લઈને ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ઇન્કમટેક્સ વિભાગને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ કરી છે, એટલે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ જે આરોપી છે કાર્તિક પટેલ તેની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે, કારણ કે અત્યાર સુધીમાં લગભગ 36 લોકોના 164 મુજબના નિવેદન નોંધવા માટેની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેની મંજૂરી પણ મળી ગઈ છે અને કેટલાક લોકોના નિવેદન નોંધાઈ પણ ચૂક્યા છે। એટલે હવે અલગ અલગ મુદ્દાઓને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ખાસ કરીને તેને સપોર્ટ કરનાર વ્યક્તિ કોણ હતો, કારણ કે આજે આખા કાંડનો માસ્ટરમાઇન્ડ માત્ર કાર્તિક જ છે કે કાર્તિક પાછળ અન્ય કોઈ એવો ચહેરો છુપાયો છે કે જે કાર્તિકને જરૂરી મદદ કરતો હોય, એટલે આ પણ એક આશંકા પોલીસને રહેલી છે અને તે દિશામાં પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। ઋત્વિજ, કાર્તિક જે છે એ વિદેશમાં જ્યારે ફરાર હતો ત્યારે કોને તેણે મદદ કરી હતી? કેટલા દિવસથી વિદેશમાં રહ્યો હતો? આમાં કોનો હાથ હોઈ શકે તેની મદદગારીમાં? આ અંગે પણ કેટલાક ખુલાસા થઈ શકે છે? ચોક્કસથી પંકજ, જ્યારે આ બનાવ બન્યો હતો અને ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે કાર્તિક છે તે ઓસ્ટ્રેલિયા હોવાની જાણકારી મળી હતી અને જો કે જે પ્રકારે એક પછી એક આરોપીઓની ધરપકડ થવા માંડી હતી, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી અને તપાસનો ધમધમાટ જે શરૂ થયો હતો ત્યારબાદ તે પોતે ક્યાંક ને ક્યાંક પોતાની ધરપકડથી બચવા માટે આમ તેમ ફરતો રહેતો હતો અને ઓસ્ટ્રેલિયાથી પોતે દુબઈ જતો રહ્યો હતો। એટલે દુબઈ ક્યારે ગયો હતો, કોના સહારાથી ગયો હતો, દુબઈમાં તે કોના ત્યાં રોકાયો હતો? હાલ તો એવી જાણકારી મળી રહી છે કે તેના કોઈ સંબંધીના ત્યાં રોકાયો હતો, તે અને તેના પરિવાર સાથે ત્યાં દુબઈમાં તેના સંબંધીને ત્યાં રોકાયો હતો।
એટલે કોના ત્યાં રોકાયો હતો, કેટલા દિવસ ત્યાં રોકાયો હતો, અન્ય કોઈ જગ્યાએ ગયો હતો કે કેમ, આ તમામ બાબતોની તપાસ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. તેની પૂછપરછ પણ કરવામાં આવશે, ઉપરાંત જે જરૂરી દસ્તાવેજો છે તે પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો મુખ્ય આરોપી જે કાર્તિક છે તે હાલ પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે અને હવે તપાસમાં એ પણ રાજ ખુલશે કે તે કોની મદદથી વિદેશમાં ગયો હતો, કેટલા દિવસ વિદેશમાં રહ્યો હતો અને આ કાંડમાં તેનો જે મુખ્ય રોલ છે એમાં કેટલા લોકો તેની સાથે તેમાં સંકળાયેલા હતા. વાત વડોદરાની. વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે. જો કે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો મચી ગયો. શાળા સંચાલકોએ શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને બદલે શાળા ચાલુ રાખી હતી. શાળાના ગેટની બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો દોડ કરતા વાલીઓ અકળાઈ ગયા. વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું. વાલીઓએ બેનર ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, હરણી લેક દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે, પરંતુ જે શાળા છે ત્યાં આગળ વાલીઓએ જે હોબાળો મચાવ્યો હતો એમાં મુખ્ય વાલીઓની શું વાત હતી અને કેમ વિવાદ થયો? બિલકુલથી પંકજ, જો સમગ્ર મામલે વાત કરીએ તો આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. 365 દિવસ વીત્યા છતાં જે વાલીઓ છે તેમની આંખમાંથી આંસુ જે છે તે ભૂસાયા નથી. ત્યારે શાળા સંચાલકોએ જે છે તે નફ્ફટાઈ દર્શાવી છે. વાલીઓ જે છે તે શાળા ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા અને વાલીઓ શાળા ખાતે એટલા માટે ગયા હતા કે બાળકો જ્યારે પ્રવાસે નીકળ્યા ત્યારે શાળા સંચાલકોની જવાબદારી હતી અને શાળાએથી નીકળ્યા હતા ત્યારે જે શાળા સંચાલક છે તેમને જે શ્રદ્ધાંજલિ પાઠવવાને બદલે આજના દિવસે એટલે કે વાર્ષિક પુણ્યતિથિના દિવસે શાળા જે છે તે ચાલુ રાખી હતી, જેના કારણે જે વાલીઓ છે તેઓ રોષે ભરાયા હતા. વાલીઓનું એમ કહેવું હતું કે તમે શ્રદ્ધાંજલિ આપો તો શાળા બંધ રાખો, પરંતુ શાળા સંચાલકોએ નફ્ફટાઈ દર્શાવી હતી અને વાલીઓને મળવાનું ટાળ્યું હતું. ત્યારે જે વાલીઓ છે તેમના દ્વારા શાળાના ગેટ પર લગાવવામાં આવેલું શ્રદ્ધાંજલિનું પોસ્ટર છે તે ફાડી નાખ્યું હતું અને વાલીઓ કહ્યું હતું કે શાળા સંચાલકો માત્ર ને માત્ર શ્રદ્ધાંજલિનો દોડ જે છે તે કરી રહ્યા છે. એટલે વાલીઓ જે છે તે અકળાયા હતા અને ત્યારબાદ જે અન્ય વાલીઓ જે પોતાના બાળકોને લેવા આવ્યા હતા તેમને આ વાલીઓ જે છે પીડિતો છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેમને તો પોતાના જે વાલસુરા દીકરા છે દીકરી છે તે ગુમાવ્યા છે, પરંતુ અન્ય વાલીઓ કે જે આજે પણ પોતાના બાળકોને શાળા પર મોકલી રહ્યા છે તેઓ એ શાળા પર પોતાના બાળકોને મોકલવાનું ટાળે. એટલે જોત જતામાં એ જગ્યા પર એ સનરાઇઝ સ્કૂલ છે ત્યાં ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે સમગ્ર મામલો જે છે તે ઠારે પાડ્યો હતો. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના આનંદનગરના નેહા પાર્કમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અહીંયા 8 શખ્સો ભેગા મળી અને ઘાતક હથિયારો સાથે આતંક મચાવતા જોવા મળ્યા. એક્ટિવા અને સ્કૂટર સહિતના વાહનોને નુકસાન પહોંચાડ્યું. સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ સોસાયટીને બાનમાં લઈ લીધી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સાહિલ દેસાઈ અને પાર્થ દેસાઈ સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ છે. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે. ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આજે અસામાજિક તત્વો હતા તેઓ કોણ હતા અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જી પંકજ, વાત કરીએ તો જે બનાવ બન્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જે આનંદનગર વિસ્તારમાં આવેલ જે નેહા પાર્ક સોસાયટીનો આ બનાવ છે કે જ્યાં લગભગ 8 વ્યક્તિઓ દ્વારા આ આતંક મચાવવામાં આવ્યો હતો. તેઓના હાથની અંદર લાકડી અને તલવાર સહિતના જે હથિયારો છે તે પણ જોવા મળી રહ્યા છે અને જે વાહન આપવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ મામલો વિસ્ક્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. જી, અને હવે આપણે સીધા લઈ જઈશું હવામાન વિભાગની ઓફિસ, જ્યાં હાલ પ્રેસ કોન્फ्रेंस ચાલી રહી છે. આવો સાહેબ. वो पूरे गुजरात स्टेट के लिए साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी. अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी रहेगी. ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલથી ઠંડીમાં છે એ થોડી રાહત મળી શકે છે એવી આગાહી છે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. સવારે ફૂંકાતા સુસવાટાભેર પવનો
ને કારણે થોડું આ તાપમાન જોવા મળી રહ્યું છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પાંડેસરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ થઈ. હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી હતી. આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે. પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે પાંડેસરા વિસ્તારમાં બે જૂથો કઈ રીતે બાખડ્યા હતા, આમને સામને આવી ગયા, દુકાનોમાં તોડફોડ કરી હતી. કેટલીક મહિલાઓ પણ આ તોડફોડમાં સામેલ જોવા મળી હતી. અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે એ પણ આ તસવીર તેનો બોલતો પુરાવો છે. માત્ર અમદાવાદની જ વાત નથી, મોટા શહેરોમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જાહેરમાં લોકો લાકડીઓ અને હથિયારો લઈને આવી જતા હોય છે. કોઈ જેમને કાયદાનો ડર હોતો નથી. આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાની જરૂર છે અને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આ પ્રકારે દાદાગીરી કરવા માટે આવા શખ્સો નીકળી પડતા હોય છે. ગીર સોમનાથમાં સિંહ અને અજગરના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાઈ ગયો. ગીર સોમનાથના ઉનામાં સોસાયટીમાં સિંહની લટાર મારતો એક વિડીયો સામે આવ્યો. અગાઉ વનરાજા જંગલ છોડીને સ્કૂલ પહોંચ્યા. વહેલી સવારે સ્કૂલ શરૂ થાય એ પહેલા સિંહણ સ્કૂલ પહોંચી ગઈ. જોકે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં સિંહણ લટાર મારી રહી હતી. આ તસવીરો જુઓ. જોકે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોક્યા હતા. ગીર સોમનાથના ઉના શહેરના ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. શાળાના કમ્પાઉન્ડમાં સિંહણની શાહી સવારી સાથે મિજબાની જોવા મળી. તો બીજી તરફ ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા. એટલું જ નહીં, સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં તો મહાકાય અજગર ઘૂસી ગયો. 10 ફૂટ લાંબા અજગરને જોતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું. વધુ માહિતી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, 4 અલગ અલગ તસવીરોમાં ક્યાંક અજગર છે તો ક્યાંક સિંહણ દેખાઈ રહી છે. આ બનાવો જે છે 4 પગનો આતંક પણ ખૂબ વધી રહ્યો છે જિલ્લામાં. જી બિલકુલ પંકજ, ખાસ કરીને હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ છે ત્યારે આ શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણીઓ છે તે ખાસ કરીને ગીરના જે ગામડાઓ હોય છે, દરિયાકાંઠા સુધીના ગામડાઓ હોય છે, ત્યાં આગળ પહોંચી રહ્યા છે. ઉના શહેર પણ એક પ્રકારે કહી શકાય કે ત્યાંથી અરબી સમુદ્ર છે તે માત્ર 8 થી 10 કિલોમીટર દૂર છે અને આ ઉના શહેરની અંદર છેલ્લા 2-3 દિવસથી વન્ય પ્રાણી એટલે કે સિંહ છે તે જોવા મળી રહ્યા છે. ગઈકાલે એક શાળાના કમ્પાઉન્ડમાં સિંહ ઘૂસી અને સિંહણે મારણ કર્યું હતું. તો આજે ફરી એક વખત ઉનાની જે પંચવટી સોસાયટી છે ત્યાં આગળ સિંહ છે તેમની લટાર જોવા મળી છે. તો બીજી તરફ જે સોમનાથ નજીકની વેણેશ્વર સોસાયટી છે ત્યાં આગળ પણ મોડી રાત્રે જે અજગર છે તેમણે દેખા દીધી હતી. તો સાથે સાથે કેટલીક જગ્યાએ 2 થી 3 જગ્યાએ દીપડા દ્વારા લોકો ઉપર હુમલા પણ કરવામાં આવ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણી હોય છે તેમાં જે જંગલ છોડી અને ગ્રામ્ય પંથકમાં આવી રહ્યા છે અને લોકોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે. દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો. FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવી ગયા છે. તમામ રિપોર્ટ પોલીસને સોંપાયા છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે. ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં વિરોધાભાસ છે. આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધી હતી. અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે. તો સુરતમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો. આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોતાના પતિને રંગે હાથે પકડ્યો. પત્નીએ પ્રેમિકાના ઘરેથી પતિને બહાર કાઢીને એક વિડીયો બનાવ્યો. પત્ની હોવા છતાં પરસ્ત્રી સાથે સંબંધ રાખનારા પતિ વિરુદ્ધ પત્ની જંગે ચડી હતી અને પોતાના પતિ, તેની પ્રેમિકા તથા સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી. પૂરતો ન્યાય મળે, હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે. તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે. હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી. તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે. તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ FIR નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી મારવામાં આવેલો છે. મારા
સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે. જેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે, જે એમના પતિ છે અને આરટીઓમાં ફરજ બજાવે છે. આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે, એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે, જેમાં 498 ક અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે. અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા, એ મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે. સુરતના મોટા વરાછામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી ગઈ. વૈભવ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ નીચલી કોલોનીમાં પતરાના શેડમાં રાધેશ્યામ ફર્નિચરના ગોડાઉનમાં ધડાકા સાથે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શું છે એ જાણી શકાયું નથી. આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો સુરતના મોટા વરાછામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આગ કેટલીક ભયાનક રીતે વિસ્તરી હતી. મોટા વરાછામાં આવેલું છે આ ફર્નિચરનું ગોડાઉન. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ આગ કઈ રીતે લાગી હતી, કોઈ કારણ જાણવા મળી શક્યું છે? વિસ્તારની મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં રેસિડેન્ટ વિસ્તારમાં પતરાના શેડ બનાવવામાં આવ્યું હતું. અચાનક આ પતરાના શેડમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગે વિકાસ સ્વરૂપ લઈ લીધું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને જે પ્રકારે કહી શકાય કે જે ઘટના બની હતી તેને લઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વની વાત છે કે અહીંયા લાખો રૂપિયાના નુકસાન થયું છે, પણ સૌથી મહત્વની વાત છે કે આ જે પતરાના શેડ છે, રેસિડેન્ટ વિસ્તારમાં પતરાના શેડની મંજૂરી કોને આપી અને તેમાં કયા પ્રકારની કામગીરી ચાલતી હતી, જે રીતે બ્લાસ્ટ છે તેને લઈને ચોક્કસ ડરનો માહોલ ઉભો થયો. જોકે સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી દીધો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. એક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડિમોલિશન કરાયેલ જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો છે. કાચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે આ દાવો કર્યો છે. જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે. ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી. 2017માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવવા માટે ભાડે અપાઈ હતી. ઇલીગલ બાંધકામને લઈ એએમસીએ કાર્યવાહી કરી છે. સમગ્ર મામલાને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા થયેલા કમર્શિયલ શોપિંગ સેન્ટર તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આ જગ્યા મસ્જિદ ટ્રસ્ટની છે અને મસ્જિદ ટ્રસ્ટે જે તે વખતે બિલ્ડિંગ ડેવલપ એટલે બિલ્ડિંગની મસ્જિદ ટ્રસ્ટ જ બનાવી હતી અને કોર્પોરેશનને ખાલી સ્કૂલ રન કરવા માટે આપી હતી. કોર્પોરેશને આ જે બિલ્ડિંગ હતી એ લગભગ 2009-10માં આ લોકોએ ઉતારી લીધી. એટલે પછી એમને વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ તમે આનો કબજો અમને સોંપી દો, કારણ કે અમારે મસ્જિદના નિભાવ માટે અમને પૈસાની સખત જરૂર હતી અને આ લોકોએ અમને કબજો આપ્યો નહીં. એટલે અમે જગ્યા તો અમારી હતી એટલે એ સમજીને અમે આ ડેવલપ કર્યું હતું 2017માં. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યામાં 10 જેટલી દુકાનો જે છે તે ઊભી કરવામાં આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જેસીબી દ્વારા જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું તેના બાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દ્વારકાના બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે. 8મા દિવસે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર આસપાસ વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા. ખારા તળાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક બાંધકામને પણ દૂર કરવામાં આવ્યું.
ખારા તળાવ વિસ્તારમાં આગામી દિવસોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવાના હોવાથી આ સ્થળો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 8મા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. રૂક્ષ્મણી મંદિર પાસેના જે ધાર્મિક દબાણો જે ગેરકાયદેસર હતા તેને દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી. ખારા તળાવ વિસ્તારના આ દબાણો હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. દ્વારકા અને બેટ દ્વારકા બંને સ્થળો પર હવે આ જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટે તંત્રનું બુલડોઝર આવી રહ્યું છે. ये जो द्वारका का खारा तालाब है वहाँ पर ये एनक्रोचमेंट काफ़ी सालों से थी. यहाँ पर हमने तकरीबन 1 साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है. फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा. બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. યાત્રાધામ દ્વારકા પાસે આવેલો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા જેસીબીની મદદથી જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે દ્વારકાના ખોડિયાર ચેકપોસ્ટ પાસે આવેલી આ સરકારી જમીન પર જે દબાણો હતા તે દબાણો હાલ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. બેટ દ્વારકામાં અંદાજિત 7 દિવસ ડિમોલેશન ચાલ્યા બાદ આજે 8મા દિવસે યાત્રાધામ દ્વારકામાં પણ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. ડેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. આ તરફ કુબેર ડિંડોરે નામ લીધા વિના કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો, હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો તેમ તેમણે કહ્યું. અને એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેથોસ્કોપવાળું નવું ગીત લાવો તેમ કહ્યું. આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરી રહ્યા છે તે ખોટી છે. આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે વિકાસની વાતો કરવી જોઈએ. અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી. પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે. અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. તેમાં આદિવાસી હાથમાં દારૂ અને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું. આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. હવે હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે. ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે. એટલે આ ગીતમાં પણ બદલાવ. આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ. ઈ પ્રોપર્ટી કાર્ડના વિતરણને લઈને એક સમારોહ ચાલી રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. કામ बीते दशक में हुआ है. जिन 2.5 करोड़ से अधिक परिवारों तक बीते 10 वर्ष में बिजली पहुंची, वे अधिकतर गांव के ही है. जिन 10 करोड़ से अधिक परिवारों तक बीते 10 वर्ष में शौचालय पहुंचे, वे भी ज्यादातर गांवों के ही है. जिन 10 करोड़ बहनों को उज्ज्वला का गैस कनेक्शन मिला, उनमें से अधिकांश बहनें गांव में ही रहती हैं. जिन 12 करोड़ से अधिक परिवारों तक 5 सालों में नल से जल पहुंचा है, वे भी गांव की ही है. जिन 50 करोड़ से अधिक गांवों के बैंक में खाते खुले, वे भी ज्यादातर गांव में ही है. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.